છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછતા કહ્યું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે અને છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કરી હતી। ત્યારે મંત્રીને સવાલ પૂછતા મંત્રીએ શું જવાબ આપ્યો, આવો સાંભળીએ। મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે અને અમારા છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી છે। પટેલ સાહેબ, સમગ્ર ગુજરાતના છેવાડા સુધી જીઆઈડીસીનું વિસ્તરણ થાય અને કોઈ પણ તાલુકો બાકાત ના રહે એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને એના ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રી એમણે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી નવી ઔદ્યોગિક વસાહત માટે જે તે સૂચિત વિસ્તારમાં ઉપલબ્ધ સરકારી જમીન હોવી જોઈએ। માન્ય અધ્યક્ષશ્રી, નજીકના શહેરમાં સૂચિત જગાનું અંતર, ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની સગવડ, અંડરગ્રાઉન્ડ વોટરવે અને નજીકની ઇલેક્ટ્રિક સબસ્ટેશન તેમજ વીજળી ઉપલબ્ધ હોવી જોઈએ। નેશનલ સ્ટેટ હાઈવે, બ્રોડગેજ, રેલવે લાઇનનું અંતર, સૂચિત જગ્યાથી હયાત રોડમાં મળતા એપ્રોચ રોડની સગવડ, ઔદ્યોગિક વસાહત માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈ અને માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવતી હોય છે।